નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે સમસ્યાથી જેનાથી આજકાલ આપણે બધા જ ઝઝૂમી રહ્યા છીએ, એટલે કે ગરમીની સમસ્યા। આજકાલ ખાસ કરીને આવા મોટા શહેરો, અમદાવાદ જેવા શહેરોમાં ગરમીની સમસ્યા જે વધી રહી છે, હીટવેવ, અવારનવાર હીટવેવના સમાચાર મળતા હોય છે અને એના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે। આમ તો WHO એવું કહે છે કે 50% એવા વિસ્તાર હોવા જોઈએ શહેરોની અંદર કે જ્યાં ગ્રીન કવર હોય, કે જ્યાં વધારે હરિયાળી ધરાવતો પ્રદેશ હોવો જોઈએ, પરંતુ આપણે ત્યાં આપણા દેશમાં કોઈ એવો વિસ્તાર જ નથી। ત્યારે આજે આપણે આ ગંભીર સમસ્યા પર ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે। આપણી સાથે જાણીતા એવા પર્યાવરણવિદ જતીન શેઠ ઉપસ્થિત છે, સાથે સાથે रिसर्च साइंटिस्ट डॉक्टर भरत भूषण शर्मा जी हमारे साथ उपस्थित है। डॉक्टर भरत, पहले तो निर्माण न्यूज़ पर आपका स्वागत है। थैंक यू। जतिन भाई, निर्माण न्यूज़ पर आपका खूब खूब स्वागत है। थैंक यू। डॉक्टर भरत, आपसे शुरुआत करूंगी। अभी जो ग्लोबल वार्मिंग की समस्याएं बहुत बढ़ती जा रही है, हाल ही में CSE का एक रिपोर्ट आया है कि देश में 10 सालों के अंदर 9 ऐसे शहर हैं कि जिनके अंदर हीट सेंटर बन चुके हैं वो शहर, यानी कि उन शहर के अंदर 80% इलाके ऐसे हैं जो बहुत ही गर्म हो चुके हैं, हीट सेंटर में तब्दील हो चुके हैं। ये जो गर्मी की बढ़ती समस्याएं हैं वो क्यों बढ़ रही हैं इतनी? हाँ, इसके पीछे माई सेल्फ डॉक्टर भारत भूषण शर्मा, अनुसंधान वैज्ञानिक, पर्यावरण हितकारी, जैव उत्पाद एंड जैव प्रोडक्ट्स, ऑल बायोलॉजिकल प्रोडक्ट्स। एक्चुअली ये ग्लोबल वार्मिंग, क्लाइमेट चेंज प्रकृति को समझना विज्ञान है। प्रकृति से छेड़छाड़ विज्ञान नहीं, विनाश है। तो हम लोग प्रकृति से छेड़छाड़ करके अपना विनाश कर रहे हैं, क्योंकि हम लोग भी प्रकृति के हिस्से हैं, लेकिन लोग इस चीज को समझने को तैयार नहीं है। और आज इतना टेम्परेचर डे बाई डे बढ़ रहा है, इससे ग्लेशियर मेल्ट हो रहे हैं, पूरे हर कंट्री में बाढ़ आने की संभावना है। और लोगों का हैबिट हो गया है कि अर्बनाइजेशन को बढ़ाना है और रूरलनेस को खत्म करना है, लेकिन जब तक हमारी लैंड खत्म होती जाएगी तो हम लोग बीमार होते जाएंगे। क्लाइमेट चेंज, ग्लोबल वार्मिंग बढ़ता जाएगा, क्योंकि लोगों का थिंकिंग ओनली फोकस टू अर्बनाइजेशन, not thinking about global warming and climate change, only focusing exploitation of the nature completely। ये मेन रीजन है इस चीज का। और दूसरा जो है, किसानों को जब कई बार कहा जाता है कि भैया पेस्टिसाइड मत डालिए, केमिकल फर्टिलाइजर मत डालिए, इसकी जगह मैंने बायोलॉजिकल प्रोडक्ट्स बना दिए हैं। और इस चीज का मैं वैज्ञानिक इस चीज को अच्छे से समझता हूँ कि बायो पेस्टिसाइड्स, बायो फर्टिलाइजर, और फर्टिलाइजर, बॉटनिकल्स, they are all safe, they are all safe। ડોક્ટર ભરત, જતીનભાઈ, જે રીતે અત્યારે સમસ્યાઓ વધી રહી છે, ખાસ કરીને ગ્રીન કવર વિસ્તાર જેટલા હોવા જોઈએ જે WHO આશા રાખે છે, રિપોર્ટ જાહેર કરે છે, પરંતુ એવા વિસ્તારો દેશમાં ક્યાંય નથી। અને ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે, અમદાવાદમાં જે સમસ્યા વધી ગઈ છે, અત્યારે ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। શું કારણ છે આટલી બધી ગરમી વધવા પાછળનું? ઓહો, લેંગ્વેજ ઇઝ નોટ ક્લિયર। અમદાવાદમાં ગરમી વધવાનું કારણ એ છે, અમદાવાદમાં બેન વધવાનું કારણ એ છે કે અમદાવાદ અને બીજા શહેરોમાં, કારણ કે ભરતભાઈ બહુ સાચું કીધું કે અર્બનાઇઝેશન ખૂબ વધી રહ્યું છે। અર્બનાઇઝેશન વધે એ પણ વાંધો નથી, પણ ડેવલપમેન્ટના કેટલાક નોર્મ્સ છે અને એ નોર્મ્સનું પાલન કરવામાં આવતું નથી, માટે મુશ્કેલ થાય છે। ટાઉન પ્લાનિંગ થાય, પણ ટાઉન પ્લાનિંગમાં જે પછી તળાવો જે હોય એ તળાવોને મેન્ટેન કરવા જોઈએ, એના બદલે તળાવોને રીતસર મારી નાખવામાં આવે છે। કેવી રીતે મારી નાખવામાં આવે છે કહું, બહુ રસપ્રદ બાબત છે અને બહુ દુઃખદ બાબત છે। આપણને સરકાર જાહેર કરે કે તળાવને ઊંડા કરવાથી જળ સંચય થશે, હકીકતમાં તળાવને ઊંડા જે કરવાની પદ્ધતિ છે એ બિલકુલ અણઘડ પદ્ધતિથી સરકાર તળાવોને ઊંડા કરી રહી છે, એના કારણે જળસંચય થતો નથી। તો શું થાય છે, પાણી જે ખરેખર જે તળાવની અંદર લેયરો હોય છે, જેમ આપણે એક ડોલમાં પાણી ભરી રાખીએ 3-4 દિવસ અને પછી ડોલ ખાલી કરીને તમે હાથ ફેરવશો તો એક લેયર તમને હાથ પર ચીકણું લેયર લાગશે, એવી રીતે તળાવની અંદર લેયર બનેલા હોય છે। આ લેયરની જે ડેપ્થ હોય ને એ માપવી પડે, અને એમાંથી જ્યારે ડીપનિંગ કરીએ, તળાવને જ્યારે ઊંડું કરવું હોય ત્યારે એ ડેપ્થનો કેટલોક ભાગ એ જ કાઢી શકાય। ગમે તેમ આડેધડ તમારે એનું ખાડા ના ખોદી શકાય,
જેસીબી લગાવીને ખાડા ખોદવા એ જળસંચયની તદ્દન ખોટી અણઘડ પ્રક્રિયા છે. અને એના કારણે શું થાય છે કે જે વરસાદનું પાણી જે કંઈ આવે એ પાણી તળાવમાંથી સીધું નીચે ગ્રાઉન્ડમાં ઉતરી જાય છે. એ પાણી પછી રોકાતું નથી. એટલે સરકાર દર વર્ષે પછી એનો રેકોર્ડ કરે કે આમાં તો પાણી ભરાતું નથી, એટલે આ તળાવ નકામા છે, વિસ્ફુલ નથી, હવે એની એ ઉપયોગી નથી, માટે તળાવને પૂરી દો. અને બિલ્ડરો રાહ જોઈને બેઠા હોય કે જેથી 10 વર્ષ સુધી આમ આપવામાં આવે અને 10 વર્ષના અંતે નક્કી કરવામાં આવે આ તળાવની જરૂર નથી, માટે તળાવને પૂરી દો અને પછી બિલ્ડરને વેચી નાખો. આ જે પરિસ્થિતિ અર્બનાઇઝેશન થઈ છે એટલે આપણે આ જે વોટર બોડીઝ છે ખલાસ કરી નાખ્યા. બીજું જે આપણે બ્યુટિફિકેશનના નામે, તળાવના બ્યુટિફિકેશનના નામે જે કામ કરી છે, ખરેખર તળાવમાં જે એનું કમાન્ડ એરિયા હોય ત્યાંથી પાણી આવે એના માટે રસ્તા હોવા જોઈએ. એના બદલે એ રસ્તાઓને બંધ કરવામાં, બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવે, પછી જે એના પાણી આવવાના રસ્તા છે એ પૂરી દેવામાં આવે, એટલે એ જે છે પાણી તળાવમાં આવે જ નહીં. એટલે આ એક તળાવની વાત થઈ. અમદાવાદમાં 600 થી પણ વધારે તળાવ હતા. અત્યારનું જે અમદાવાદ છે 515 સ્ક્વેર કિલોમીટરનું, એમાં 600 થી પણ વધારે તળાવ હતા. જ્યારે હાઈકોર્ટે હુકમ કર્યો કે અમને એકચ્યુઅલી તળાવની માહિતી આપો, ત્યારે કોર્પોરેશન માત્ર 105 તળાવની માહિતી આપી કે આટલા જ તળાવ છે. એટલે એનો અર્થ કે 500 તળાવ ખતમ કરી નાખ્યા. એટલે આપણી જે સાંસ્કૃતિક ધરોહર છે એને પણ ખતમ કરવી સંસ્કૃતિ બચાવવાના નામે. બીજી એક વસ્તુ આ તળાવનું. બીજી વસ્તુ એ છે કે ગ્રીન કવર, જે વૃક્ષો છે એને આપણે આડેધડ કાપીએ છીએ. એટલે અને આપણી જે પોલિસી બની, નવી જે પોલિસી બનતી જાય છે એમાં વૃક્ષો આપણે જે છે એ હવે FSI વધાર્યો, એટલે જે સોસાયટી હવે જે નવી રીડેવલપ થાય છે સોસાયટી, એમાં પહેલા જે ઝાડ હતા એના માટે જે જગ્યા હતી એ જતી રહી. કારણ કે હવે જે માર્જિનની જગ્યા છે બહુ ઓછી કરી નાખી. એ માર્જિનની જગ્યા એટલી પૂરતી નથી કે કોઈ પણ ઝાડ કેનોપી વાળા જે વિશાળતા હોય, આપણે પીપળ કે વડ કે લીમડો કે એવા, તો એ ઝાડ માટે કોઈ જગ્યા રહેતી નથી. એટલે બધા પેન્ડ્યુલા વાવી દે, રાઈટ, કે ભાઈ આસોપાલવ વાવે ને બિલકુલ સીધા ઉગે ને થોડીક એની કેનોપી હોય, થોડોક વિસ્તાર હોય, તો એ પણ ઘણી જગ્યાએ એ પણ કરતા નથી. ખાલી બીયુ પરમિશન, બિઝનેસ યુઝ પરમિશન આવે ત્યાં સુધી લીલાછમ રાખે, પછી બિલ્ડર જે સોસાયટીને સોંપી દે, પછી સોસાયટી પણ એની કાળજી લેતી નથી. ત્રીજી વસ્તુ કે જે રસ્તા પરના ઝાડ છે, તમે એના પર જુઓ, ફૂટપાથ પરના રસ્તા પરના ઝાડ, એની બિલકુલ થડની આસપાસ કાં તો ડામરનું કાં તો પેલા સિમેન્ટનું પડ કરી નાખવામાં આવે છે. એટલે થાય શું કે જે એને જે વૃક્ષ છે એને વરસાદનું પાણી મળવાની પણ જે થોડી શક્યતા હોય એ પણ ખતમ કરી નાખે છે. અને એના મૂળ છે ધીરે ધીરે નબળા પડી જાય છે અને પછી આ વૃક્ષો સમય પોતાને અકાળે મૃત્યુ પામે છે. એટલે જ્યારે વાવાઝોડું આવે ત્યારે પડીને પડી જાય છે. એમાં ઘણી વખતે માણસોના નુકસાન પણ થાય છે, જાન પણ જાય છે. આ જે બધી વસ્તુ છે બાબતો, અને આપણે પછી ખોટા પેલા જાહેરાતો કરી કે મિલિયન ટ્રી વાવવાનો પ્રોગ્રામ ને ફલાણો પ્રોગ્રામ ને ઢીકણો પ્રોગ્રામ, એ બધા જે પ્રોગ્રામ છે એ ભ્રષ્ટાચાર છેલ્લા કેટલાય વર્ષોમાં સતત વધતો ગયો છે. એના કોઈ આંકડા બહાર પડવા નથી કાઢતા નથી, પણ ખરેખર તો ભ્રષ્ટાચાર કેટલી ઝડપથી એક્સપોનેન્શિયલ ગ્રોથ, એટલે સમજો કે જે 5-10% શરૂ થયો હોય એ કદાચ 25-30%, 40%, 50%, 60% પહોંચી જાય. કેટલાકમાં આખા ખોટા બિલો પણ બની જતા હશે, એવું મારી ચોક્કસ ધારણા છે. હું આટલા વર્ષોથી જોતો આવ્યો છું. એટલે મને એવું લાગે છે કે કેટલાય પ્રોજેક્ટ, ત્યારે આમાં વાંક કોનો? એકલા પોલિસીનો નહીં, વાંક નાગરિકોનો પણ છે. કારણ કે જે નાગરિકો પોતાના વિસ્તારનું ધ્યાન રાખતા નથી, એ વિસ્તાર આપણું ઘર છે, અને નાગરિકો જો પોતાના વિસ્તારનું ધ્યાન ન રાખે, પોતાના વિસ્તારમાં રોડ બનતો હોય, પોતાના વિસ્તારમાં ફૂટપાથ બનતી હોય, છતાંય પૂછે નહીં કે ભાઈ શું છે, કેમ બની રહ્યું છે, એનો શું પ્લાન છે. આવા જાગૃત નાગરિકોનો બિલકુલ અભાવ થઈ ગયો છે. અને જે લોકો જાગૃતિ દર્શાવે છે એમને કોઈ સપોર્ટ નથી નાગરિકોનો. સવાલ ત્યાં છે કે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હું ને મારો પરિવાર, પણ યાદ રાખવું જોઈશે બધાએ કે હું ને મારો પરિવાર છે એ લાંબુ ચાલવાનું નથી. અને એક વર્ગ જે 2 વર્ગમાં વહેંચાતો જાય છે અત્યારે ઇકોનોમીના કારણે, એક છે સુપર રિચ અને બીજો ગરીબ વર્ગ છે. આ જે 2 વર્ગ છે એમાં જે સુપર રિચ છે તો પોતે સુપર રિચ નો જે વર્ગ છે તો પરદેશ જતો રહે છે કંઈ પણ કરે. જે સૌથી વધારે પરેશાન થવાના છે એ જે ગરીબ લોકો અને સાધારણ જે મિડલ ક્લાસના લોકો છે એ વધારે થવાના છે. એટલે મેં ઘણા બધા કારણો આપી દીધા, મને લાગે છે। जतिन जी ने बताया कि बहुत सारे कारण हैं जिस वजह से ग्लोबल वार्मिंग की समस्याएं बढ़ रही है। एक तो लोगों में जागृति नहीं है, लोग इतने जागरूक नहीं है। दूसरी बात, भ्रष्टाचार का प्रमाण हमारे यहाँ पे देश में बहुत बढ़ चुका है।
लेकिन क्या इन समस्याओं का कोई उपाय नहीं है? क्या हम क्लाइमेट चेंज की इस समस्या को हल नहीं कर सकते? क्या ग्लोबल वार्मिंग घटा नहीं सकते? बिल्कुल कर सकते हैं, हम क्लाइमेट चेंज की समस्या को हल कर सकते हैं। एक्चुअली मेरा काम ही है कि ग्लोबल वार्मिंग एंड क्लाइमेट चेंज को रिड्यूस करना। ग्लोबल वार्मिंग एंड क्लाइमेट चेंज को रिड्यूस करना, प्रकृति के साथ मिलकर के काम करना। प्रीति, क्यों? काम क्या करते हैं एक्चुअली? आप थोड़ा विस्तार से बता सकते हैं? आपका माइक माइक अनम्यूट कीजिए। हाँ जी। प्रीति, यू आर ऑडिबल? हाँ, एक्चुअली प्रकृति, नेचर इज मदर, नेचर इज डॉक्टर। तो हमको नेचर को कंजर्व करना है, न कि एक्सप्लॉइटेशन करना है। और हम लोग पर डे एक्सप्लॉइटेशन करते जा रहे हैं। और किसान जो है, चाहे कुछ भी खेत में डालना पड़े, लेकिन हमको यील्ड अच्छा मिलना है। नहीं, ये किसान को भी समझना है और हमको भी समझना है, सभी लोगों को समझना है। जब तक हम सब लोग समझेंगे तो अच्छा रहेगा। क्योंकि ये जो मेरी टेक्नोलॉजी है, मेरा इको फ्रेंडली कंसेप्ट है, और इस चीज का मैं वैज्ञानिक हूँ, तो मैं इसमें अच्छा समझता हूँ। आज कितने देश जो है मेरे बात को सुनते हैं, समझते हैं, सारे लोग काम कर रहे हैं मेरे साथ में इन द फेवर ऑफ नेचर। तो अच्छा है कि हाउ टू मेंटेन बायोडाइवर्सिटी। तो बायोडाइवर्सिटी को मेंटेन करने के लिए हमको बायोलॉजिकल प्रोडक्ट्स का यूज करना है, और जो भी, ताकि एक हमारी सॉइल को फायदा मिले, हमारे नेचर को फायदा मिले। सारी चीजें एक्चुअली दे आर वेरी सेफ फॉर ह्यूमन बीइंग्स, एनिमल हेल्थ, पोल्ट्री हेल्थ, सॉइल हेल्थ, नेचुरल वाटर बॉडी एंड अवर एटमॉस्फेयर, दे आर वेरी सेफ, नो प्रॉब्लम। तो इस चीज पर अपने को काम करना है और चीज को समझना है। जहां तक ग्रीन कवरिंग का मैटर है, तो जतिन साहब ने बिल्कुल ठीक कहा है कि थोड़ा सा हमको ट्रेनिंग प्रूनिंग पर भी ध्यान देना है। जब तक हम ट्रेनिंग प्रूनिंग पर ध्यान नहीं देंगे प्रॉपरली, तो नेचुरली हमारा नेचर डिस्टर्ब होता जाएगा डे बाई डे, डे बाई डे। और ये तो अच्छा है कि मेरे विचारों को, मेरी टेक्नोलॉजी को आ, हर कंट्री का सरकार भी और लोगों को पहुंचा रहा है, लोगों को बता रहा है कि नहीं, ऐसा ऐसा होना है। तो ये तो बहुत अच्छा है। और मैं तो ये चाहता हूँ कि गुजरात में कभी कुछ ऐसा मौका मिले, तो एक बड़ा लेक्चर मेरा हो जाए, तो जिसमें हजारों लाखों लोग मुझे सुने, वो सबसे ज्यादा अच्छा होगा। जी, अगर ताकि आप लोगों को विस्तार से बता सकें कि दरअसल आप किस तरह से काम कर रहे हैं और किस तरह से हेल्प कर रहे हैं इस चीज को घटाने के लिए, ग्लोबल वार्मिंग को हटाने के लिए? हाँ, इसके इसके लिए हम जो लोग मेरे से डायरेक्ट जुड़े हुए हैं, उनको हम बायोलॉजिकल प्रोडक्ट्स देते हैं और उनको ये कहते हैं कि भैया आपको डीएपी, यूरिया, एसएसपी नहीं डालना है। मैंने कुछ बायोलॉजिकल, कुछ जैविक ये यूरिया बना दिया है, जैविक डीएपी बना दिया है, कई चीजें बायोलॉजिकल इंसेक्टिसाइड बना दिया है, बायोलॉजिकल फंजीसाइड बना दिया है। आप इन सभी के लिए खेती में ये चीज डालें, आपको जहर नहीं डालना है, पॉइजन नहीं डालना है। हमारी मिट्टी को जो पॉइजन फ्री करना है, हमारी मिट्टी को सुप्रीम कोर्ट बनाना है। सुप्रीम कोर्ट कब बनेगा? जब मिट्टी में अच्छी चीज डलेंगी। तो इन अच्छी चीजों को लोगों को बताया जाता है, सबको बताया जाता है कि आपको मक्खी, मच्छर, कीड़े, बीमारी, इनके लिए ये सब चीजें डालना है। बिल्कुल वो बिल्कुल। सबसे अच्छा रहेगा। बिल्कुल, हम सब लोगों को गाइड करते हैं। सब जो लोग मुझे पर्सनली जानते हैं, तो नेचुरली वो सभी लोग मेरे से मिलते हैं और गाइडेंस लेते हैं और प्रोडक्ट भी लेते हैं। बिल्कुल वो बिल्कुल। सबसे अच्छा काम कर रहे हैं, कुछ लोग मेरे साथ में है। तो मैं चाहता हूँ कि गुजरात में भी आप सब लोगों को बताएं, ताकि गुजरात के पानी, पूरा वातावरण, मिट्टी, इन सबको फायदा मिले। गुजरात के जो रूट लेवल के फार्मर्स हैं, उनको बेनिफिट मिले। બિલકુલ બિલકુલ. તો આવા ઘણા બધા લોકો છે જતીનભાઈ કે જે લોકો માઇક્રો લેવલ પર કામ પણ કરી રહ્યા છે, જેથી ક્યાંક સમસ્યાઓનો કોઈ ઉકેલ આવી શકે. તેમ છતાં શહેરોની જે સમસ્યાઓ છે, આ શહેરની સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવશે, શું ધ્યાન રાખવાની જરૂર છે સરકારે અને લોકોએ? શહેરોની એમની જે વાત છે ભાઈ ભરતભાઈની, એ વૈજ્ઞાનિક તરીકે એમણે વાત મૂકી છે અને એમની વાત બિલકુલ સાચી છે. સવાલ એ છે કે જે આપણા ત્યાં વૈજ્ઞાનિકો હોય, તો આપણી પાસે ટેકનોલોજીનો કોઈ કમી નથી, ઓછી નથી, બધી ટેકનોલોજી છે આપણી પાસે, એવા લોકો પણ છે. સવાલ છે કે પોલિટિકલ વિલ હોવી. આપણે ત્યાં જે અભાવ છે પોલિટિકલ વિલનો છે, અને મોટે ભાગે જે આપણું જે પોલિટિક્સ છે અત્યારે એ ભ્રષ્ટાચાર કેન્દ્રિત થઈ ગયું છે. એટલે છેલ્લા કેટલાય વર્ષોથી, એમાં કઈ સમજો કે આજે 2-5 વર્ષની વાત નથી, પણ કેટલાય વર્ષોથી, હું તો લગભગ 71 થી જોતો આવ્યો છું, 70 થી, કે ધીરે 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 કરતા ભ્રષ્ટાચાર વધતો ગયો. અને હવે એ એટલી બધી સીમા એની વર્તાવી ગયું છે. ત્યારે આના કારણોમાં લોકોનું જે ભાગીદારી છે, એ લોક ભાગીદારી સ્વાભાવિક રીતે પોલિટિશિયન્સને તો પસંદ આવે જ નહીં લોક ભાગીદારી. સવાલ છે કે આપણા ત્યાં નાગરિક સંગઠન નથી, મુશ્કેલી છે. કેરળમાં નાગરિક સંગઠનો છે
અને ત્યાં એટલે જ એ લોકોની અસર પડે છે. અહીંયા આગળ આપણે ત્યાં નાગરિક સંગઠન નથી. હું યુએસએમાં ગયો 2017માં, ત્યાં પણ એક ગામ હતું, ઓરેગોન સ્ટેટમાં ગયેલો, અને ત્યાં કોર્વેલિસ નામનું નાનું સિટી હતું. એટલે સિટીમાં હું એની જે મ્યુનિસિપાલિટીની સભાઓ થાય એમાં જે પબ્લિક ઇન્વાઇટ કરે એમાં હું પણ જતો. એટલે ત્યાં અમે જોઈએ કે બધું, હું જોતો કે બધું ખૂબ ટ્રાન્સપરન્સીથી કામ થતું, પારદર્શક વહીવટ દેખાઈ આવે આપણને. અને જે કમિશનર હોય એની એપોઇન્ટમેન્ટ થાય એ પણ આપણે ત્યાં જુદી રીતે થાય. આપણે ત્યાં તો અહીંયા આગળ ચીફ મિનિસ્ટર એપોઇન્ટમેન્ટ કરી દે ત્યાં, એટલે બધું પોલિટિકલ ઓરિએન્ટેડ છે. ત્યાં જે છે કમિશનર પણ પેઇડ માણસ હોય, એટલે એની જાહેરાત થાય કે પોલીસ અને રિસર્ચ, જેમ કંપનીમાં આપણે સીઈઓ રાખવામાં આવે એ રીતે. અને એ રીતે અમદાવાદ શહેરના કમિશનર હોય એ પણ શહેરના કમિશનરે પણ કહેવું પડે કે હું શું કરવાનું છું. એની પાસે પણ પોતાનું વિઝન હોય. એવું નહીં ઉપરથી આવે ને નીચે ચાલવાનું છે. તો આ જે સવાલ છે કે લોકોની ભાગીદારી વધે અને લોકો અંધભક્તિમાંથી બહાર આવે, લોકો પોતે સ્વતંત્ર રીતે વિચાર થાય. હવે મત આપવાના આવશે ત્યારે પણ જ્યારે તમે મત આપો છો ત્યારે પણ લોકો વિચારવું જોઈએ કે ભાઈ ઉમેદવારો કોણ છે, એમના કેવા કેરેક્ટર છે. ભ્રષ્ટાચારી હોય તો એમના નામે ચોકડી મારવી જોઈએ કે ગઈ વખતે કેટલી કેપિટલ બતાવી હતી, આ 5 વર્ષમાં આ માણસે આ કરોડો રૂપિયા કેવી રીતે બનાવી દીધા. જ્યારે શક્ય જ નથી તો આ બનાવે છે કેવી રીતે પૈસા, તો વિચારવું જોઈએ. માણસ ભ્રષ્ટાચારી છે, માણસ એના પર ખૂનના આરોપ હોય, મારામારીના આરોપ હોય, બળાત્કારના આરોપ હોય, તો એવા લોકોને મત નહીં આપવો જોઈએ. એવા લોકોને મત આપવામાં આવે ત્યારે એ લોકો પણ, આજે મત આપનાર લોકો પણ, હું ચોક્કસ કહું છું કે એમના પાપના ભાગીદાર બને છે. આવું લોકો જયારે વિચારતા થશે અને લોકો સમજીને પોતાના મતની કિંમત સમજીને મત આપતા થશે અને સરકાર જે કામ કરે છે એના પર પોતાનું ધ્યાન રાખશે, પોતાની જે સગવડો છે, તો આવતી પેઢીને આપણે સારું અમદાવાદ આપી શકીશું. આ અમદાવાદ આપી શકીશું, સારો ભારત દેશ આપી શકીશું. બાકી સૂત્રો પોકારવાથી કાંઈ થવાનું નથી. મિલિયન ટ્રીનું સૂત્ર પોકારો કે ગમે તેટલું અને ખોટા આંકડાઓ આપવાથી આપણે ભરમાઈ જવું ન જોઈએ. લોકોએ થોડોક અભ્યાસ કરવો જોઈએ. અનફોર્ચ્યુનેટલી એવું થયું છે કે જે પરિસ્થિતિ એવી છે કે આપણા દેશમાં બેરોજગારી એટલી બધી વધી ગઈ છે ને જે યુવાનો જે છે એમના માટે જે ભણે છે, જે ઠીક ભણે છે અને જેમના માટે પરદેશમાં પ્રોસ્પેક્ટ ઉભા થાય જવાના, એ લોકો યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, કોઈ પણ દેશ, ન્યુઝીલેન્ડ, ગમે ત્યાં ચાલ્યા જાય છે. એટલે સવાલ એ છે કે આ લોકોનું બિલકુલ ધ્યાન નથી કે ભાઈ દેશ ઉપર. સ્વાભાવિક છે કે એમની પોતાની કેરિયર બનાવવા માટે જવાના છે. અને જે લોકો અહીં છે એ એમને પોતાને કંઈ ખબર જ નથી, બિલકુલ ડાયરેક્શનલેસ છે, બિલકુલ અંધભક્તિ છે. એટલે ખોટા મેસેજ દ્વારા આખી જે છે એ આખી ખોટા ભ્રમ ઉભા કરવામાં આવે છે અને એ ભ્રમથી લોકો ભ્રમિત થઈ જાય છે અને પોતાની બુદ્ધિ વાપરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં મીડિયા દ્વારા જેટલું થઈ શકે એટલું, અને આપણા જેવા જે જાગૃત નાગરિકો છે એમના દ્વારા જે કંઈ થઈ શકે એ જોયા કરીએ. બાકી ખૂબ દુઃખની વાત છે કે આવતા જેમ સમય જતો જશે એમ પરિસ્થિતિ બગડવાની છે. હું 2004 થી તો પૂરેપૂરી પોલિસી એડવોકેસીમાં બધામાં પૂરેપૂરો ભાગ લઉં છું. હું જોઉં છું કે આજની તારીખમાં અમદાવાદમાં નથી તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન નથી, વોટર પોલિસીનું અમલીકરણ, કોઈ પોલિસીનું અમલીકરણ નથી. જે આપણો પબ્લિક ટ્રાન્સપોર્ટ જોઈએ, એક વખતે અમદાવાદનો પબ્લિક ટ્રાન્સપોર્ટ બેસ્ટ કહેવાતો, આજે લગભગ 70 ના 80 ના દાયકા સુધી બેસ્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટ હતો આપણો બસ, લાલ બસ. આજે બધું ખાડે ગયું છે, બધી વ્યવસ્થા ખાડે ગઈ છે અને છતાં પણ લોકો બિલકુલ એ બધું ચલાવી લે. એટલે એ બહુ દુઃખદ છે અને આવનારા દિવસો વધારે ને વધારે કપડા આવશે જ, એમાં કોઈ સવાલ જ નથી. जी बिल्कुल। डॉक्टर भरत, जैसे कि बताया डॉक्टर जतिन ने कि यहाँ पे अगर समस्याओं को हम नहीं समझ पाएंगे, अगर लोग नहीं समझ पाएंगे तो इनका हल लाना बहुत मुश्किल हो जाएगा। जी आपका माइक अनम्यूट कीजिए पहले डॉक्टर भरत। डॉक्टर भरत आपका माइक अनम्यूट कीजिए प्लीज। हाँ अब बात जी, अब बोलिए। हाँ, क्या है कि एज ए रिसर्च साइंटिस्ट मैं इतना समझता हूँ और इस काम को मैं कर रहा हूँ कई क्षेत्र में, कई लोगों से मिलता हूँ, लोग मेरे पास आते हैं, अपनी समस्याएं बताते हैं कि ऐसा ऐसा होना चाहिए, तो मैं उनको गाइड करता हूँ कि आप ऐसा कीजिए। जैसे अभी जतिन साहब ने बताया कि नेचुरली ये बेस्ट मैनेजमेंट बहुत अच्छा चीज है, चाहे वो एग्रो बेस्ट हो, रूरल बेस्ट हो, अर्बन बेस्ट हो, जो भी हो। हमको तो उस बेस्ट से विटामिन एम बनाना है, उस बेस्ट से विटामिन एम को फर्दर रिसोर्सेज में कन्वर्ट करना है। इस बेस्ट इज अल्टीमेटली बेस्ट और अल्टीमेटली रिसोर्सेज, इट्स पार्ट ऑफ रिड्यूस टू ग्लोबल वार्मिंग क्लाइमेट चेंज आल्सो।
वेस्ट मैनेजमेंट, तो इस पर भी काम जारी है, काम सब चल रहा है रिगार्डिंग इन द फेवर ऑफ नेचर, और कई और एस्पेक्ट पर चल रहा है सारी चीजें कि हम कैसे अच्छा कर सकते हैं, और जो भी ये डर्टी वाटर है, डर्टी वाटर को हम क्लीन टू हेल्दी कैसे बना सकते हैं, इरिगेशन के लायक कैसे बना सकते हैं, ड्रिंकिंग के लायक कैसे बना सकते हैं। कई कामों पर मतलब काम चल रहा है यहाँ पर, मेरे जो सेंटर है इंदौर में, उसमें काफी काम चल रहे हैं डे बाई डे डे बाई डे। समस्याएं बढ़ रही हैं, इनका अभी सॉल्यूशन नहीं लाया गया तो भविष्य कैसा हो सकता है, इसके बारे में आप बताइए। क्योंकि अभी अगर ग्लोबल वार्मिंग की वजह से, ये क्लाइमेट चेंज की वजह से जो स्थिति बन रही है, हीट वेव की जो प्रमाण जो बढ़ रहा है, अभी शहरों का जो तापमान है वो 42 डिग्री के आसपास, 44 डिग्री के आसपास पहुंच जाता है, उसको कंट्रोल में अगर अभी नहीं लाया गया तो आगे क्या स्थिति होगी? नहीं, तो हमको अभी लाना है, सभी लोगों को प्लांटेशन करना है। लोग तो जो है प्लांटेशन नहीं कर रहे हैं, प्लांट्स को कट कर रहे हैं अपने एक्सप्लोटेशन के लिए, अपने बेनिफिट के लिए। हमको तो प्लांट लगाना है, जितना प्लांट लगेगा उतना अच्छा रहेगा, उतना हमारा नेचर कंजर्व रहेगा। और मैं यंगर्स को, जितने भी अभी जो बेटर स्टार्टअप और बेटर इंडिया के लिए जो भी लोग काम कर रहे हैं, मैं उनको ये 20% अपने प्रोग्राम में काम देता हूँ कि आपको जो है 20% फोकस करना है प्लांटेशन पर। प्लांटेशन अच्छा होगा तो नेचुरली रेन भी अच्छा होगा, माइक्रोबियल एक्टिविटी भी अच्छा होगा। Plants are responsible to attract clouds. Plants are responsible to attract microbes for better health, either human and all. बिल्कुल ये काम चल रहा है, डे बाई डे चल रहा है इस पर, और मैं उसको चाहता और हूँ अच्छे से और ज़्यादा करने की ज़रूरत है। जी बिल्कुल। डॉक्टर भरत जतिन भाई, आप हमारे साथ जुड़ा है, आप हमारे साथ जुड़े। डॉक्टर भरत, आपका खूब खूब धन्यवाद। थैंक यू वेरी मच, थैंक यू वेरी मच। आभार। तो दर्शक मित्रों, हाल कार्यक्रम टू द पॉइंट पर बस आटલું જ। आप જોતા રહો નિર્માણ ન્યૂઝ। नमस्कार।